કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ અગાઉ સોશિયલ એક્ટિવિસ્ટ આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અજમેર શરીફના હઝરત ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ અલૈહની શાનમાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈ આજરોજ મુસ્લિમ સમાજના લોકો વડોદરા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે। અજમેર ખાતે આરામ ફરમા હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સંજરી रहमतुल्लाह अलैहની શાનમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, તેને લઈ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી અને સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી દેખાઈ હતી। તેને આજે મુસ્લિમ સમાજના આગેવાનો હાજી જુનેદ શેખ, ફિરોઝ પઠાણ, યુનુસભાઈ, શબનમ શેખ સહિત અનેક લોકો દ્વારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની કચેરી ખાતે આવેદનપત્ર આપી કવિ આચાર્ય યોગેશ ભારદ્વાજની ધરપકડ કરી તેની સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। तैयार लेने की बात है। हिंदुस्तानना सूफी संत एवा अने कौमी एकताना प्रतीक हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती रहमतुल्लाह अलैहना पर एक योगेश भारद्वाज नामना व्यक्तिए अभद्र टिप्पणी करी है। ये शब्द એવું ઉચ્ચારણ કર્યું છે, એ શબ્દનું ઉચ્ચારણ મેં તમારા મીડિયાના માધ્યમથી પણ કરી નથી શકતો। આખા હિન્દુસ્તાનમાં કોમી એકતાનો પ્રતીક ગણાતા સરકાર ગરીબ નવાઝ પર આવી અભદ્ર ટિપ્પણીમાં મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ અને દરેક સમાજો જે હિન્દુસ્તાનના જે શહેનશાહ છે સરકાર ગરીબ નવાઝમાં આસ્થા રાખનાર વ્યક્તિને લાગણી દુભાઈ છે। તે માટે આજે બરોડા શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો, હિન્દુ સમાજના આગેવાનો અને સમગ્ર જે ગરીબ નવાઝમાં જે ચાહનારા છે અહીંયા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને જે ભારદ્વાજ ભાઈએ જે ગરીબ નવાઝ સરકારના શાનમાં જે બોલ્યું છે, કદાચ એમને ઇતિહાસ વાંચ્યો નહીં હોય કે સરકાર ગરીબ નવાઝનો ઇતિહાસ શું છે। સરકાર ગરીબ નવાઝના ઇતિહાસમાં અને ઇતિહાસકારો હજુ જીવિત જ છે કે સરકાર ગરીબ નવાઝને મોહબ્બતથી આખા હિન્દુસ્તાનમાં ઇસ્લામનો ફેલાવો કર્યો હતો અને આજે પણ એમના ચાહનારાઓ હિન્દુસ્તાન નહીં પણ આખા વર્લ્ડમાં ચાહનારાઓ છે અને આ ટિપ્પણીથી અમારું દિલ દુભાયું છે અને આવા જે હિન્દુસ્તાની કોમી એકતાને તોડવાની કોશિશ કરી રહ્યા છે અને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે, તો આનો જવાબ મુસ્લિમ સમાજ ઉશ્કેરણીથી નહીં પણ કાયદાકીય રીતે અને સંવિધાનની નેજા હેઠળ અમે આનો જવાબ આપીશું। કમિશનરશ્રીને અમારી ફરિયાદ છે અને ફરિયાદને અમે અહીં બરોડા શહેરના પાણીગેટ વિસ્તારમાં આની એફઆઈઆર કરી છે। તો માનનીય વડોદરા શહેરના કમિશનરશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે આ ફરિયાદના અનુસંધાનમાં તાત્કાલિક ધોરણે એક્શન લે અને જે ભારદ્વાજભાઈએ જે ગરીબ નવાઝ સરકાર પર જે ટિપ્પણી કરી છે તેના પર કાયદેસર કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે। આવેદનપત્રમાં શું રજૂઆત કરવામાં આવી છે? રજૂઆતમાં અમારી એક જ છે કે જે મુસ્લિમ સમાજના જે ધર્મગુરુ છે સરકાર ગરીબ નવાઝ અને યોગેશ ભારદ્વાજે જે ટિપ્પણી કરી છે, અભદ્ર ટિપ્પણીઓ, તેના પર કાયદેસરની કાર્યવાહી થાય અને આના પછી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મગુરુ અને આસ્થાના સ્થાન પર આવી ટિપ્પણી ના કરે। એ કોઈ બી સમાજનો હોય કે હિન્દુ સમાજમાં હોય કે મુસ્લિમ સમાજમાં હોય, પણ ધર્મગુરુ પર આવી ટિપ્પણી ના થાય અને આ ટિપ્પણીઓ તાત્કાલિક ધોરણે બંધ થાય અને જે બી આવી ટિપ્પણીઓ કરે તેના પર કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે। મારું નામ હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર, બરોડા શહેર। રજૂઆત લઈને આવ્યો છું। રજૂઆતમાં એવું છે કે ભારતની એકતાના પ્રતીક ગરીબ નવાઝની જે દરગાહ છે અજમેર શરીફમાં, હિન્દુસ્તાનના સૌથી મોટા સૂફી સંત કે જેના સંદર્ભમાં યોગેશ આચાર્ય વિદ્યાર્થી નામના જે અસામાજિક તત્વે જે અભદ્ર ટિપ્પણી કરી છે, જેનાથી અમારી આસ્થા દુભાણી છે અને અમારી લાગણીને ઠેસ પહોંચી છે। હવે એવું તો ઘણીવાર બનતું આવ્યું છે કે આ યોગેશ આચાર્ય છે, એમની પહેલાં અમીશ દેવગન હતો, એમની પહેલાં નવીન જિંદાલ હતો, આવા તો ઘણા બધા પોતાની નાની એવી
જેને કહેવાય ને કે ઓળખાણ માટે થઈને નાની એવી પ્રતિષ્ઠા મેળવવા માટે થઈ અને આવી મોટી ભૂલો કરતા હોય છે. તો અમારી એક જ આપના ચેનલ થ્રુ અને મીડિયા થ્રુ અને જે પણ આ વ્યક્તિ સાંભળે છે બધાને એક જ વિનંતી છે સરકારશ્રીને કે આ જે તત્વો ટેમ્પરરી ક્રેડિટ મેળવવા માટે થઈ અને એકબીજાના સમાજની લાગણીઓ દુભાવે છે એ સદંતર રૂપે બંધ થવું જોઈએ. જેમ મોબ લિન્ચિંગ તમે જોયું તો એના સંદર્ભમાં ભારત સરકારશ્રીએ કાનૂન ઘડ્યો, નવો કાનૂન સંસદમાં આવ્યો. રેપિસ્ટમાં જેમ જેને કહેવાય કે એના માટે નવો કાનૂન સંસદમાં પાસ થયો. તો એવી જ રીતે આ બી એક દેશનો સડો જ છે. કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના વ્યક્તિએ કોઈ પણ બીજી જ્ઞાતિના ધર્મના વ્યક્તિને ઠેસ પહોંચાડવી એની ના તો સરકાર છૂટ આપે છે, ના આપણું દેશનું સંવિધાન છૂટ આપે છે અને ના કોઈ વ્યક્તિ એના માટે અગ્રેસિવ હોય. તો આપના ચેનલના માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આના માટે પણ સખ્ત ને સખ્ત કાનૂન તૈયાર થવો જોઈએ, તો જ આ સડો દૂર થશે. નહીં તો અમે અહીંયા આવતા રહીએ છીએ, આવેદન આપતા રહીએ છીએ. આની પહેલા અમીશ દેવગણના નામથી આવ્યા હતા. અધિકારીઓ બદલાય છે, કહેનારા માણસો બદલાય છે, પણ અમે અહીંયા આવેદન માત્ર એટલું માટે જ કે ભાઈ હવે આવેદન પત્રથી આ બધું અટકવાનું નથી. આના માટે સરકારે વિશ્વાસ દેવડાવવો પડશે અમને કે ભાઈ આ જે થશે એના ઉપર સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી થઈ અને જે પણ ગુનેગાર હશે એને સખતમાં સખત સજા થશે અને આગળ આવું કોઈ પણ ના બોલે, કોઈ પણ ધર્મ કે કોઈ પણ જાતિ વિશે એનું ખાસ ધ્યાન દોરવામાં આવે. તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? રજૂઆત પોલીસ કમિશનર સાહેબની અમારી અપોઇન્ટમેન્ટ હતી આજે અને જે પ્રમાણે એ લોકો સાથ સહકાર આપવાની કમિટમેન્ટ કરેલું છે એ પ્રમાણે અમે એમના બી આભારી છીએ. બીજી વસ્તુ કે જે પણ તમારા મીડિયાના ભાઈઓ છે એ લોકોને બી અમે વિનંતી કરીએ છીએ કે આજે અમારા શુભ સંદેશને, દેશની એકતાના સંદેશને દરેક ભાઈઓ સુધી અને તમારા ચેનલના માધ્યમથી સરકારશ્રી, અધિકારીશ્રી અને જે પણ આપણા ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય સુધી આ વાતને પહોંચાડવા વિનંતી. જય ભારત. યુનુસ બુટ્ટા, સામાજિક કાર્યકર્તા, તાંદલજા, વડોદરા. ને રજૂઆત કરવા આવ્યા હતા કે યોગેશ વિદ્યાર્થી ભારદ્વાજ જે અમારા ગરીબ નવાજ હતા એ રસૂલ ખ્વાજા હિન્દલવલીની સ્થાનમાં જે ગુસ્તાકી કરી છે અને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને એનો વિરોધ કરું છું. અને કમિશનર સાહેબશ્રીને મારે અરજ છે કે એના વિશે ને એના સામે સખતમાં સખત કાર્યવાહી કરે અને અમે જે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપેલી છે બરાબર એના ઉપર ગુનો દાખલ કરી અને એને પકડી લાવી ને અમને ઘટતું ન્યાય આપે. બસ એ જ અમારી વિનંતી છે કે બીજી વખત કોઈ પણ આવી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કોઈની લાગણી દુભાય ના કે એવું કોઈ વર્તન ના કરે. જો એક દાખલો બેસાડીશું તો આગળ આ વાત આગળ નહીં વધે એવી મારી માન્યતા છે. ને હું કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરું છું કે બરાબર એના વિશે સખતમાં સખત કાર્યવાહી કરી એના ઉપર ગુનો દાખલ કરી ને એને સખતમાં સખત સજા આપે એવી મારી આપનો પરિચય? મારું નામ પઠાણ ફિરોઝ ખાન છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें